Hello everyone, this is Sejal Jadhav and we learn about WordPress project. So today we will discuss about how to add coupon code in WordPress project. So let's go to the WooCommerce. Here in dashboard, there are number of options are available. Just go to the WooCommerce settings. WooCommerce ના settings ની અંદર general options આપેલો છે. There are lots of options are available. Let's go to the general tab and enable the coupons. Here option is available, enable coupon. Okay, so enable coupons ને આપણે સિલેક્ટ કરશું. કૂપન કેન બી અપ્લાય ફ્રોમ કાર્ટ ઓર ચેકઆઉટ પેજ. યાદ રાખો, જે કૂપન છે તે લાસ્ટમાં કાર્ટ પેજ ઉપર અથવા તો ચેકઆઉટ પેજ ઉપર અપ્લાય થશે. કેલ્ક્યુલેટ ધ કૂપન ડિસ્કાઉન્ટ સિક્વન્સ, એટલે સાથે સાથે આપણે કૂપનનું જે ડિસ્કાઉન્ટ છે ઓકે એને પણ કેલ્ક્યુલેટ કરશું. સો આ રીતે આપણે બંનેને એક્ટિવ કરી દઈશું. સાથે સાથે કરન્સી ઓપ્શન્સ આપેલો છે. અગર તમારી વેબસાઇટ છે એની અંદર ડોલરમાં પ્રાઇસ આવે છે અને ટાર્ગેટ વાઇઝ તમારે કોઈ સ્પેસિફિક કન્ટ્રી સિલેક્ટ કરવું છે, લાઈક હિયર આઈ સિલેક્ટ ધી ઇન્ડિયા, સો તમે રૂપીઝમાં એને કન્વર્ટ કરી શકો છો. ઓકે, નાઉ સેવ ધ ચેન્જીસ. ઓકે, નાઉ જ્યાં સુધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ રહી છે ઓકે ત્યાં સુધી આપણે વેઇટ કરશું. દેન આફ્ટર ડેશબોર્ડની અંદર માર્કેટિંગ એવો ઓપ્શન આપેલો હશે. માર્કેટિંગ ઉપર ક્લિક કરો. હિયર ઓપ્શન ઇઝ કૂપન્સ. સિલેક્ટ ધ ઓપ્શન કૂપન્સ. Okay, now create a first coupon or add new coupon. So just click on add new coupon. જ્યારે પણ કૂપન આપણે વેબસાઇટની અંદર પ્રોવાઈડ કરીએ છીએ, ધેટ મીન્સ કે આપણી વેબસાઇટની અંદર આપણે ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરવું છે. કોઈ પણ સ્પેસિફિક પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટમાં અથવા તો કોઈ સ્પેસિફિક ડેઝ હોય જેની અંદર તમારે ફિક્સ અમાઉન્ટમાં કૂપન્સ પ્રોવાઈડ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા કૂપન કોડ તમે જનરેટ કરી શકો છો. ઓકે, અથવા તો તમારો કૂપન કોડ છે તમે ખુદ પણ બનાવી શકો છો. select, or here I give the description about 50% off. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે વેબસાઇટની અંદર ઓપ્શન છે જોવા મળતો હોય છે, રાઈટ, 50% ઓફ. hurry up 50% off. ઓકે, નાઉ કૂપનનું જે ડિસ્કાઉન્ટ આપવું છે કેવી રીતે આપવું છે, પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ આપવું છે, ફિક્સ ડિસ્કાઉન્ટ આપવું છે, ફોર એક્ઝામ્પલ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવું છે, 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવું છે, યા રકમના પર્સન્ટેજ આપવા છે. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટના રકમના પર્સન્ટેજ આપવા છે તો હું અહીંયા 50% આપું છું. ઓકે, કારણ કે મેં અહીંયા 50% ઓફ રાખ્યું છે. 20% ઓફ, 30% ઓફ, રાઈટ, તો આપણે રાખી શકીએ. હું 50% રાખું છું જેથી કેલ્ક્યુલેશન છે ઇઝીલી દેખાશે. અલો ફ્રી શિપિંગ, ફ્રી શિપિંગ આપવું છે. ચેક કરો, ચેક ધીસ બોક્સ ઇફ કૂપન ગ્રાન્ટ ફ્રી શિપિંગ. A free shipping method must be enabled in your shipping zone and set require a valid free shipping coupon. Okay, સો પહેલાં તો તમારે જે ફ્રી શિપિંગ મેથડ્સ છે જે બાય ડિફોલ્ટ કોમર્સની અંદર આવતું હોય છે, રાઈટ, એ ફ્રી મેથડ્સ તે તમારે કન્ફિગર કરીને રાખવી પડશે. ઓકે, યાની કે તમે શિપિંગ ઝોનમાં જઈ અને એને અનેબલ ડિસેબલ કરી શકો છો. ઓકે, ફિલહાલ આપણે ફ્રી શિપિંગ પ્રોવાઈડ બાય ડિફોલ્ટ ફ્રી શિપિંગ જ આપીએ છીએ, તો કોઈ ઓપ્શન્સ પ્રોવાઈડ કરતા નથી. ઓકે, હિયર ક્યાં સુધી 50% ઓફર આપવું છે, આજે 6/7/2024 છે, યાની કે 6 જુલાઈ છે. તો આ ઓફર્સ આપણે એક વીક માટે, આજે સેટરડે છે, આવતા સેટરડે સુધી રાખી દઈએ. ઓકે, તો આ ઓફર્સ છે આપણે 8 દિવસ માટે યુઝ કરી છે. યુઝેસ રિસ્ટ્રિક્શન્સની અંદર મિનિમમ સ્પેન્ડ, ફોર એક્ઝામ્પલ તમે એવું કરી શકો કે તમે
પ્રોડક્ટને પરચેસ ફોર એક્ઝામ્પલ 599 સુધીનું પ્રોડક્ટને પરચેસ કરો છો, યાની 6000 સુધીની પ્રોડક્ટ પરચેસ કરો છો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે, રાઈટ. મિનિમમ તમારે 6000ની ખરીદી કરવી પડશે, મેક્સિમમ તમે 10,000 સુધીની ખરીદી કરી શકો છો. સો મિનિમમ મેક્સિમમ ઓપ્શન્સ છે એ પ્રોવાઈડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણી વેબસાઇટની અંદર જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ પ્રમાણે હું અહીંયા મિનિમમ 150 રાખું છું અને મેક્સિમમ છે એ 500 રૂપિયા સુધીનું રાખું છું. ઓકે, ઇન્ડિવિડ્યુઅલ યુઝ ઓનલી આપેલું છે. Check this box if coupon cannot be used in conjunction with other coupons. ઓકે, બીજા કોઈ કૂપન્સ સાથે કૂપન્સને અલાઉ કરવું છે કે નહીં, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે યુઝર છે એ મલ્ટિપલ પ્રોડક્ટ્સ પરચેસ કરતા હોય છે અને દરેક પ્રોડક્ટમાં અલગ અલગ કૂપન્સ આપેલા હોય છે, રાઈટ. તો કૂપન્સ પ્રોવાઈડ કરવું છે કે નહીં બીજા સાથે એ પણ આપી શકો છો. એક્સક્લુઝિવ સેલ આઇટમ આપી છે. ચેક ધીસ બોક્સ ઇફ કૂપન શુડ નોટ apply the item on sale or pre-item coupon will only work if item is not on sale. કોઈ પ્રોડક્ટ એવી છે કે જે સેલિંગ માટે નથી, પર કાર્ડ કૂપન will work if there are items in there are not on the sale. ઓકે, કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ માટે જ આપવું છે તો પ્રોડક્ટ છે મોર ધેન, ઓકે, અહીંયા મને કેરેક્ટર એન્ટર કરવાનું કે છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વુમન્સની અંદર કોઈ જાઉં અને મારી પાસે જે પ્રોડક્ટ છે રાઈટ, એ કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે આપણે 50% ઓફ છે એ પ્રોવાઈડ કરીએ તો મારી પાસે અહીંયા બે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ આપેલી છે. ઓકે, હું અહીંયા આપી દઉં છું. ઓકે, અથવા તો મારી પાસે જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ કાંઈ ખાસ છે નહીં, રાઈટ, તો હું અહીંયા એને ઓફર્સની અંદર સ્પેસિફિક પ્રોડક્ટ આપણે ફિલહાલ રાખતા નથી, કોઈ પણ પ્રોડક્ટ માટે એ ચાલશે. પ્રોડક્ટ કેટેગરી યા ઘણી વખત એવું થતું હોય કે સ્પેશિયલી વુમન્સ માટે, મેન્સ માટે અથવા તો ટી શર્ટમાં ઓફર આવતી હોય તો એ બધું તમે અહીંયા રાખી શકો છો. ઓકે, સો દેર આર લોટ્સ ઓફ ઓપ્શન્સ, આઈ જસ્ટ ઇગ્નોર ઇટ. યુઝેસ લિમિટ પર કૂપન, પર યુઝેસ લિમિટ છે આપણે એક યુઝરની રાખીએ છીએ. પર કૂપન એક જ વખત એક લોગિનમાંથી તમે કૂપન મેળવી શકો છો. લિમિટ યુઝેસ એક્સ આઇટમ, કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ યુઝેસ પર યુઝર્સ, ઓકે, પર યુઝર્સ માટે એક યુઝર એક વખત એક પ્રોડક્ટને પરચેસ કરી શકે. સો ધીસ ઇઝ અ જનરેટેડ કોડ to give the 50% off. So there are lots of options about add new coupon. ઓકે, હું અહીંયા એક નાનકડો એવો ચેન્જ કરી દઉં છું. 1 ની જગ્યાએ 5 આપી દઉં છું. યુઝર્સ છે એ કૂપન ઉપરથી 5 આઇટમ છે એ વધીને પરચેસ કરી શકે છે. ઓકે, નાઉ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી હું વેઇટ કરું. એક વખત હું ક્લાયન્ટ સાઇડના પેજને રિફ્રેશ કરી દઈશ જેથી જે ઓપ્શન્સ છે મને જોવા મળે. હું એટલું કાર્ડ કરીશ પ્રોડક્ટ. ઓકે, અહીંથી વ્યૂ કાર્ડ કરી દઉં છું કારણ કે મેં જે કૂપનનો કોડ અપ્લાય કરવાનો છે એના માટે ઓપ્શન્સ આપેલો છે કે આ ઓપ્શન છે એ કાં તો કાર્ટના પેજ ઉપર દેખાડવો જોઈએ કાં તો ચેકઆઉટના પેજ ઉપર દેખાડવું જોઈએ. સો હિયર કૂપન કોડ હું અપ્લાય કરું છું જે આપણે હમણાં જનરેટ કર્યું, અને અપ્લાય કરવાથી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ઉપર કૂપન અપ્લાય થાય છે કે નહીં એ જોવાનું થશે. ઓકે, કૂપનની પ્રાઇસ આઈ થિંક આપણે the minimum spend for this coupon is 150.
તો 150 રૂપિયા મિનિમમ અપ્લાય કરવા પડશે. તો અત્યારે ફિલહાલ ચેક કરવા માટે મારી પ્રોડક્ટ છે એ કેટલા ડોલરની છે, $7 છે. હું એને 3 પરચેસ કરીશ. ઓકે, તો એક કામ કરું છું, હું અહીંયા ₹10 ઓનલી રાખું છું, મેક્સિમમ $50 સુધી. અને અપડેટ કરી દઉં છું. હવે હું એટલા માટે કરું છું કે મારી પાસે જે પ્રોડક્ટ હતી એ પહેલાં ડોલરમાં હતી, એને મેં રૂપીઝમાં કન્વર્ટ કરી. તો ફિલહાલ આ જે પ્રોડક્ટ છે એ ઓનલી ₹7 છે. ઓકે, તો હું એને 2 ક્વોન્ટિટી પરચેસ કરીશ તો એ $14 થશે. ઓકે, તો $150 કરવા માટે મારે એટલી નંબર ઓફ ક્વોન્ટિટી નાખવી પડશે. સો એ ક્વોન્ટિટી પછી સ્ટોકમાં હશે નહીં, લેટર ઓન ચેક કરી શકશું આપણે. પણ ફિલહાલ એ જ વસ્તુને કન્ટિન્યુ કરવા માટે હું અહીંયા જે કૂપનની લિમિટ હતી, જે કૂપનના રિસ્ટ્રિક્શન્સ હતા, મિનિમમ સ્પેન્ડ કેટલા કરવાના છે કે 10 પછી રૂપીઝ કન્વર્શન કરન્સી હશે તો રૂપીઝ થઈ જશે, અધરવાઇઝ ઇટ ડોલરમાં લઈ લેશે. ઓકે, મેં અહીંયા $14 માટે ની પ્રોડક્ટ પરચેસ કરી છે. માય કૂપન આર અપ્લાઈડ સક્સેસફુલી. સો લેટ્સ ચેક હિયર. કૂપનમાંથી જે ડિસ્કાઉન્ટ છે 50% ઓફ, જે $14 હતું એનું પાછું મને $7 છે. અને $7 2 ક્વોન્ટિટી છે. આ રીતે હું પ્રોસીડ ટુ ચેકઆઉટ કરી અને કૂપન કોન્સેપ્ટ છે એ અપ્લાય કરી શકીશ. So this is it. This is the concept about how to add coupon code in WordPress. Okay. So અહીંયા તમે જોઈ શકો છો coupons apply થઈ ગયું છે. So thank you everyone.